નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટની અંદર જે અગ્નિકાંડ સર્જાયો તેમાં 28 લોકોના મૃત્યુ થયા. કોઈએ પોતાના વાલસોયા દીકરાને ગુમાવ્યો, કોઈએ માતા પિતાને ગુમાવ્યા, કોઈએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. જેને લઈને હાલમાં રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આ અગ્નિકાંડને લઈને ખૂબ જ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા અને પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં રાજકીય નેતાઓએ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે આગળના સમયમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, સીટની રચના કરવામાં આવી છે. પરંતુ પત્રકારોએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછ્યું હતું કે આ અગ્નિકાંડમાં જે અધિકારીઓની ભૂલ છે, અધિકારીઓને લઈને તમે શું પગલાં લેશો? ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પરસોત્તમભાઈ રૂપાલા કોઈ પણ જવાબ આપી શક્યા ન હતા અને પત્રકાર પરિષદ છોડી ઊભા થઈ અને જતા રહ્યા હતા.